સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં ચકલાસી નજીક ભાજપના એક કાર્યકર લાલ ઘૂમ જોવા મળ્યા। સમાચાર ખેડાથી, જ્યાં નડિયાદ નજીક ભાજપના અગ્રણી લાલ ઘૂમ જોવા મળ્યા। ચકલાસીમાં વિદેશી દારૂના વેચાણથી અગ્રણી લાલ ઘૂમ બન્યા। ભાજપના ચકલાસી શહેર મહામંત્રી હિંમતભાઈની પોસ્ટ વાયરલ થઈ, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો ગુસ્સો બહાર આવ્યો। ભાજપ અગ્રણી લાલ ઘૂમ જોવા મળ્યા, ત્યારે ચોકલાસી ગામમાં દારૂના ધંધા બંધ થવાની તેમને પોસ્ટ કરી છે। મારું નામ વાઘેલા હિંમતસિંહ વાઘેલા છે। હું ચકલાઈ શહેર ભાજપમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું। હિંમતભાઈ, આજે તમારે ફેસબુકમાં એક પોસ્ટ કરવી પડી, શું છે સમગ્ર મામલો? પોસ્ટ મૂકવાનું કારણ એટલું જ હતું કે અમારા વોર્ડ નંબર 2માં ચકલાસીમાં વોર્ડ નંબર 2માં રામપુરા વિસ્તારની અંદર કેટલાક લોકો જાહેરમાં દારૂ પીતા હતા ને એ લોકોને મેં ટોક્યા, એટલે એ લોકોએ મને ગમે તેમ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી। તે છતાં મેં એ લોકોને કહ્યું કે ભાઈ તમે આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દો, કારણ કે ચકલાસીમાં વિદેશી દારૂનું વેચાણ ખૂબ જ ચાલી રહ્યું છે અને તેના લીધે ગામનું યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું છે। હું કોઈ પાર્ટી સાથે કે કોઈ સાથે કોઈ લેવા દેવા નથી, મારે કોઈની સાથે નિજી દુશ્મનાટ પણ ન હોવાથી માત્ર ને માત્ર યુવાધનના બરબાદીના પંથે જતો રોકવા માટે જ આ પોસ્ટ મૂકવાનો મારો હેતુ છે। શું કહેશો